અમરેલીના રાજુલાના વડગામમાં ધાતરવાડી નદીનો પાળો તૂટ્યો। પાણીના ભારે પ્રવાહથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો। દિવાલ ધરાશયી અને સ્મશાન નુકસાન પહોંચ્યું તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા। ગ્રામજનો તાત્કાલિક મદદની માંગ કરી તો પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું। અને અમારા વિસ્તારમાં આવડો પાળો તૂટી ગયો છે અને પાળાનો મેઇન રસ્તો આ ધારણેસ અને વડનો છે। હવે ધારણેસ આખું ગામ અત્યારે બંધ છે, એનો રસ્તો ફરીને જવું પડે એવું છે। અને મેન પહેલા તો એ છે કે ધારણેસનું સ્મશાન આગળ છે, એટલે સ્મશાનનો રસ્તો આખો બંધ જ છે। તો જો કાંઈ એવી જાનહાની બની તો અમારે પહેલા તો સ્મશાનની યાત્રા શું કરવું એ પહેલા વિચારવું પડે છે। પણ જો આ પાળાનું અગાઉ કાંઈ કરવામાં નિરાકરણ નહીં આવે ને તો હજી વરસાદ વધશે ને, જો વરસાદની આગાહી તો ચાલુ છે અત્યારે। જો પાણી વધશે તો હજી આ 2 મકાન છે ને એ ઘરાસી થવાની ભયભીત છે અત્યારે। અને હાલ આ જયરાજભાઈ બોરીસાની વાડી છે, વાડીમાં એના આગળ એક રૂમ હતો, આગળ એક બાથરૂમ હતું, એ બધું ઘસાઈ ગયું છે, પડી ગયું છે, કૂવો પણ જવાની તૈયારીમાં છે। અને એની આગળ પણ વાડી છે, બધી વાડી જાજી ધોવાણ થઈ ગયેલું છે। આગળ એક વીરાભાઈની વાડી છે, કિરણભાઈ વીરાભાઈની વાડી 15 વીઘા વાડી હતી, અત્યારે 3 વીઘા વાડી રહી છે, એ નદીના પ્રવાહથી પાણીમાં ધોવાઈ ગઈ છે। તો અમારું એક જ માંગ છે કે આ સુરક્ષા દિવાલ કરે અથવા કંઈક નદીનો અમારો જે થાય એ પ્રમાણે સરકાર પાસે માંગ છે કે એનું કંઈક પૂર્ણ કરે એવું છે। ગામના સરપંચ છો અને ધાતોડીમાં અમારે 70 વર્ષ જૂનો પાળો બંધેલ છે, એમાં પાણી આમ અંદરથી ગોકળો પાડી ઘૂસી ગયું એટલે આમ સતત પાણી વધતું ગયું, એમ આમ તો ધોવાતું ગયું। ત્યાં જયરાજભાઈ બોરીસાને કાંઈ મકાન હતું, એક કૂવો છે, અહીંયા 2 વીઘા જમીન અને પેટુભાઈ બોરીસાનું આ મકાન 2 પડવાની તૈયારીમાં છે। અને પાણી તો ભેટું છે અત્યારે, પણ વધારે છોડશે પાણી થોડુંક એવું, એટલે આ ભેગું ઓગળતી જાય એટલે આમ આગળ હાલશે, એટલે આગળમાં તો આખા ગામને નુકસાન થાય, પછી ધારણને નુકસાન થવા